નમસ્કાર મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે બગદાણા વિવાદ ખૂબ ચર્ચાનો વિષય બનેલો છે। તો એક વ્યક્તિ વિડીયો બનાવે છે માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સપોર્ટમાં અને કહે છે કે જ્યારે કોળી સમાજ એક થયો છે તો આપણે પણ એક થઈને ઊભું રહેવું જોઈએ અને આહિર સમાજે માયાભાઈની સાથે અડીખમ ઊભું રહેવું જોઈએ। તમે વિડીયો જોવો મિત્રો। જય મુરલીધર, જય માતાજી મિત્રો, હું વિરાજ આપા આહિર વાવડી। અને આજે જ્યારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહીએ। અને સાહેબ એક કોળીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઊભો રહેતો હોય અને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આહિરના દીકરા છીએ। આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે, દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ, એ વાત આપણે ભૂલી ન શકીએ। એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાજને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઊભું રહેવું આપણી ફરજ છે। એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઊભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે। અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત કરું કે સાહેબ જ્યારે માયા હતા આપણા સમાજની કોઈ પણ સારી વાત કરે ત્યારે આપણે એની સ્ટેટસ, એની સ્ટોરી આ બધું આપણે વાયરલ કરીએ છીએ, મૂકીએ છીએ, આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ। તો સાહેબ આજે એ જ આપણા દીકરાને આપણા સમાજની જરૂર છે તો આપણો સમાજ એની પડખે ઉભો રહીએ એવી આપણા સમાજ પાસેથી અપેક્ષા રાખું છું। એટલા માટે સમગ્ર આહિર સેનાના સમગ્ર યુવાનોને મારી એક જ વિનંતી છે કે માયા આતાનો આજે સપોર્ટ કરો અને એમનો સાથ આપો। અને સાહેબ સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ માયા આતાનો વિરોધ થાય છે, જયરાજનો જે કાંઈ પણ વિરોધ થાય છે સાહેબ એમાં એને પ્રોત્સાહન આપો, એમાં એનો સાથ આપો અને એમાં એનો સહકાર આપો। સાહેબ માયા આતાનો કોઈ પણ પ્રકારનો વાંક નથી કે કોઈ પણ પ્રકારનો ગુનો નથી, છતાંય સાહેબ એ વડીલ માણસે એને માફી માંગી લીધી છે અને છતાં પણ એના ઉપર જો કોઈ એમ કહેવાય કે કીચડ ઉછાળવાનું કામ કરે તો આપણા સમાજની ફરજ છે કે આપણે એને સાથ આપીએ, એને સહકાર આપીએ। સમાજ પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખું છું કે સમાજ એમને સાથ અને સહકાર આપે। જય માતાજી, જય મુરલી। તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, નાના વડલા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અલ્પાબેન પટેલ એક મંતવ્ય આપે છે જેમાં તે કહે છે કે જોયું ને એકતા કેવી હોય। બગદાણામાં હુમલો થયો ત્યારે એમએલએ હીરાભાઈ સોલંકી ત્યાં ઊભા રહ્યા અને જો આ જગ્યાએ પાટીદાર સમાજમાં કોઈ ઉપર હુમલો થયો હોય તો ઉચ્ચ અધિકારી કે કોઈ અન્ય આવી રીતે સપોર્ટ નથી કરતું। મિત્રો પહેલા તમે વિડીયો જોઈ લો એટલે તમને સમજાઈ જશે। જોયું ને એકતા કેવી હોય। જ્યારે બગદાણાના સરપંચ ઉપર હુમલો થયો ત્યારે એમએલએ હીરાભાઈ સોલંકી ત્યાં જઈને એની પડખે ઊભા રહ્યા અને આ જ જગ્યાએ જો આપણા પાટીદાર સમાજમાં કોઈ ઉપર હુમલો થયો હોય કે કોઈ પણ બેન દીકરીનો વરઘોડો નીકળ્યો હોય, 44 ધારાસભ્યો, 6 સાંસદ અને 1 મુખ્યમંત્રી, આટલા બધા ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ હોવા છતાં ક્યાંય પણ ઇતિહાસમાં એવું નથી બન્યું કે આ રીતનો સમાજને સપોર્ટ કર્યો। આ જ આપણી મોટી નબળાઈ છે। ખાલી મારો વિડીયો એટલો વાયરલ થાય ને તોય ઘણાયના પેટમાં તેલ રેડાશે, પણ મારે આ પાટીદાર સમાજને એટલું જ કહેવું છે કે તમે એકતા રાખો। તમારામાં જો એકતા હશે ને તો તમારે કોઈના તળિયા નહીં ચાટવા પડે। તમે તળિયા ચાટો છો ને એનું કારણ જ એ છે કે તમારામાં એકતા નથી। જય એક યુઝર લખે છે, બોટાદમાં ખેડૂત ઉપર અન્યાય થયો ત્યારે પણ 18 વરણ હતું, ત્યાં કેમ કોઈ એમએલએ નું આવ્યું? ગુજરાતમાં આટલો ભ્રષ્ટાચાર છે ત્યાં કેમ કોઈ એમએલએ બોલતું નથી? એક યુઝર લખે છે, એકતા થવાનું કારણ ચૂંટણીમાં મત લેવાનું છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, અંદરો અંદર જ ડખા થઈ જાય છે જ્યારે ડીડી સોલંકીને કોઈ કહે છે કે હોદ્દા મારવાના છે અને આ શબ્દ ઉપર બબાલ થઈ જાય છે। તમે વિડીયો જોવો। કોણ બોલ્યો? ગોદા કોણ મારવાની?
નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો તુલસીભાઈ બારીયા કોળી સમાજના યુવાનોને જાગૃત થવા કહ્યું અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા તથા સોશિયલ મીડિયાનો પાવર કેટલો છે તે લોકોને માહિતી આપે છે. તમે વિડીયો જુઓ. મારું ગામ તળાજા તાલુકો દેવલી ગામ. મારું નામ તુલસીભાઈ બારીયા. સોશિયલ મીડિયામાં જોતા છે મારો સોશિયલ મીડિયાનો. તો આજે મીડિયાની ચેનલો જોવો ને તો એટલા એના કન્ટેન્ટ આવ્યા છે. ત્યાં એક સમાજ એટલો જાગૃત બન્યો છે. એટલો સમાજ કોઈ જાગૃત નથી બન્યો. તમે કોઈ પણ મીડિયાની ચેનલ જોવો તો એમાં 450, 500, 300 બાર કમેન્ટો હોય. બાકી એની સારું લાઈવ હોય તો એની 10 થી 12 કમેન્ટો એમાં પડતી હોય છે. આજે મીડિયાવાળા એટલા ધરાઈ ગયા છે આપણા સમાજ, એને એટલા કન્ટેન્ટ મળ્યા છે, એટલા વ્યૂઝ મળ્યા છે, તો એટલો આપણો સમાજ મજબૂત છે. કહેવાનો મારો અર્થ છે કે આપણે સૌએ જ્યારે પણ આવી ઘટના બને ને ત્યારે એક ઘરે બેઠા બેઠા તમારો અભિપ્રાય ખાલી ફોન કાઢી અને તમારું યોગ્ય માર્ગદર્શન એને આપવું જોઈએ. કોઈ ખરાબ ભાષામાં કે કોઈ અભદ્ર ભાષા આપણે લખવી નહીં, એના કાનૂની બંધારણ હોય છે. ખાલી એક ફોન દ્વારા આપણે એટલી જો હીરાભાઈ એનામાં એક વિડીયો વાયરલ કરેલો, એમાં ખાલી તમે બધા એક કમેન્ટ કરો ને તો એ આખો ટ્રેન્ડિંગમાં આવ્યો છે વિડીયો. અન્ય સમાજ પાસે તમે જુઓ, અન્ય સમાજ એટલો સક્ષમ છે ને કે એ ખાલી ટ્રેન્ડિંગમાં કમેન્ટો ચલાવે ને આખો મુખ્યમંત્રી ચેન્જીસ થઈ જાય. જોયું તમે સક્ષમ સમાજ છે એની સામે જોજો તમે છે, ટ્વિટરમાં છે, અન્ય સોશિયલ મીડિયાના ઘણા એવા જે એપ્લિકેશનો છે એ લોકો આખો ટ્રેન્ડ ચલાવે તો આખો મુખ્યમંત્રી ચેન્જ કરી દે છે. તો આપણા સમાજ એનાથી તો 10 ગણો બહોળો છે. તો આપણા સમાજ ખાલી એક ફોન દ્વારા આપણે કોઈએ ત્યાં જવાની પણ જરૂર નથી. ખાલી એક તમારો અભિપ્રાય આપો કમેન્ટ દ્વારા. હીરાભાઈનામાં કેટલા લોકોએ કમેન્ટ મારી છે જોજો તમે. ખાલી જય કોળી સમાજ લખો ને તો એ આખો વિડીયો એમાં 1000-2000 કમેન્ટ પડે ને એટલે એ વિડીયો આખો ટ્રેન્ડિંગમાં આવ્યો છે. સરકારને પણ એના પ્રત્યે ધ્યાન દોરવું પડે, એટલો વિડીયો હાઇલાઇટ થાય. અન્ય રાજ્યોમાં દેશ વિદેશ સુધી વિડીયો 5 મિનિટમાં પહોંચતા વાર નથી લાગતી. એટલે જાગૃત બનો, સોશિયલ મીડિયામાં ખાસ જાગૃત બનો. આપણા યુવાનો નવીરા હોય છે. આજ મેં એક વિડીયો બનાવ્યો છે ભાઈ એડવોકેટ ચેતનભાઈ સાથે. કે આપણે યુવાનો ફ્રી થાય ને તો પાનના ગલ્લે છે કે ક્યાંય પણ મોબાઈલમાં રીલ્સમાં ટાઈમ વેસ્ટ કરતા હોય છે. તો આપણે ખાસ સજાગ બનવું જોઈએ કે ઘરે કાયદાનું પુસ્તક, કાયદા પ્રત્યે સામાન્ય નોલેજ તો આપણને હોવું જોઈએ ને. કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશનનું કામ આવ્યું છે, પેલા આપણે પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી ચડતા, સીધા સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનો સીધા ફોન કરવા મળીએ છીએ. તો ભાઈ એટલા તો સક્ષમ બનીએ આપણે કે પોલીસ સ્ટેશને હું જાઉં તો ખરો, પછી આપણું કોઈ ન સાંભળે તો આપણે સામાજિક કે રાજકીય આગેવાનો બોલાવી શકીએ છીએ. પણ એક આપણે એટલામાં આપણે દરેકની એટલી હિંમત તો હોવી જોઈએ કે હું પોલીસ સ્ટેશન સુધી પહોંચું. એ હિંમત આપણામાં નથી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો રામદેવ ટ્રાવેલ્સ ધારીવાળા જયસુખભાઈ બોરડે ધારી પોલીસ સ્ટેશનમાં માફી માંગી અને બધાને બસ આપીશ તેવું કહ્યું. પહેલા તમે વિડીયો જુઓ મિત્રો. મારી ભૂલ થઈ ગઈ. બોલતા બોલતા નહીં બોલું કોઈ કે આવું નહીં બોલું, બોલતા બોલાવી ગયું છે. અને હું બધાને કાઢી દે, હું નથી દેતો એવું નથી, બધાને કાઢી દઉં છું. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કોઈ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતું, બધા જોઈને વહી જાય છે, તો પહેલાં તમે સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ પણ કરો કે તમારું શું મંતવ્ય છે.